ઊંચા ભાડાની લાલચ આપી કાર ભાડે મેળવ્યા બાદ બારોબાર વેચી નાખવાના કૌભાંડનો અમરેલી પોલીસે પર્દાફાશ કર્યો છે. અમરેલી પોલીસે સુરતથી 4 શખ્સોને પોણા 4 કરોડની કિંમતની 28 કાર સાથે ઝડપી પાડ્યા છે. સુરત મેટ્રો પ્રોજેક્ટમાં કાર ભાડે મૂકવાની વાત કરી ઠગ ટોળકી કાર માલિકો પાસેથી કાર ભાડા પર મેળવતા હતા. 2-3 મહિના સુધી ભાડું પણ આપતા હતા. બાદમાં કારને બારોબાર વેચી નાખતા અને ગીરવે મૂકી પૈસા ઉપાડી લેતા હતા. કાર માલિકને ભાડું આપવાનું બંધ કરી દેતા હતા. અમરેલી ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાના કાર માલિકો પણ આ ટોળકીનો ભોગ બન્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે અત્યાર સુધીમાં 28 કાર કબજે કરી લીધી છે. આગામી દિવસોમાં આ આંકડો વધવાની શક્યતા છે. કાર બારોબાર વેચી નાખવાના કેસના માસ્ટર માઇન્ડ અલ્પેશ જરીવાલા સામે પ્રોહિબિશનના 8, છેતરપિંડીના 2, મારામારીનો 1, જુગારના 2, ચોરીનો 1 અને આર્મ્સ એક્ટના 1 ગુના સહિત કુલ 15 ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામદાસ આઠવલેએ રાહુલ ગાંધી વિરુદ્ધ ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. ભાજપ ચૂંટણી જીતશે તો દેશનું બંધારણ બદલવાના રાહુલના દાવા સામે આઠવલેએ વાંધો ઉઠાવ્યો છે. તેમણે કહ્યું, રાહુલ ગાંધીએ વારંવાર દાવો કર્યો છે કે જો બીજેપી ફરીથી સત્તામાં આવશે તો તે બંધારણને બદલી નાખશે. જો કે પીએમ મોદીએ અનેક વખત આ આરોપોને નકારી કાઢ્યા છે. રાહુલને વારંવાર આવા દાવા કરતા અટકાવવા જોઈએ અને તેમની સામે કોઈ પગલાં લેવા જોઈએ. બહુજન સમાજ પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે 2 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં ઉત્તર પ્રદેશના કુશીનગર અને દેવરિયામાંથી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. કુશીનગરથી પાર્ટીએ શુભનારાયણ ચૌહાણ અને દેવરિયાથી સંદેશ યાદવને ટિકિટ આપવામાં આવી છે. ભાજપના ઉમેદવાર અને યુપીના અમેઠીથી વર્તમાન સાંસદ સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ડિબેટ કરવાનો પડકાર ફેંક્યો છે. સ્મૃતિએ કહ્યું કે રાહુલ પ્રિયંકાની પોતાની ચેનલ એન્કર મુદ્દા, સ્થળ, સમય અને તારીખ પસંદ કરે, અમે ચર્ચા માટે તૈયાર છીએ. માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું આજરોજ 9 મેએ પરિણામ જાહેર થયું છે. આ વર્ષે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરિણામ સાથે જાહેર કરવામાં આવ્યા છે, જેમાં સુરતનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 85.56 અને સામાન્ય પ્રવાહનું 93.38% પરિણામ જાહેર થયું છે. ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહમાં પણ સુરતે A1 અને A2 ડંકો વગાડ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A1ના 328 વિદ્યાર્થી અને A2માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે. ધોરણ 12 સાયન્સનું સુરત જિલ્લાનું 85.56% પરિણામ જાહેર કર્યું છે, જેમાં 328 વિદ્યાર્થીએ A1 ગ્રેડ મેળવ્યો છે. આ સાથે જ 1844 વિદ્યાર્થીએ A2 ગ્રેડ મેળવ્યો છે, જે ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે જ B1માં પણ 2931 અને B2માં 2994 વિદ્યાર્થીએ સૌથી વધુ ગ્રેડ મેળવ્યા છે. ટાટા ગ્રુપની એરલાઇન અને એર ઇન્ડિયા એક્સપ્રેસે 25 ક્રૂ મેમ્બર્સને કાઢી મૂક્યા છે. 7મી મેના રાત્રે નોકરીમાંથી કાઢી મૂકેલા કર્મચારીઓ અચાનક એક સાથે રજા પર ઉતરી ગયા હતા, જેના કારણે એરલાઇને વધુ 90 ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી. ટાટા ગ્રુપની એરલાઇન એર ઇન્ડિયા એક્સપ્રેસે અચાનક રજા પર ગયેલા 200થી વધુ ક્રૂ મેમ્બરમાંથી 25ને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. એરલાઇને બાકીના કર્મચારીઓને કહ્યું કે આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરો. જો કામ પર પાછા નહીં ફરો તો બધાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે. એરલાઇનના સીઈઓ આલોકસિંહે કહ્યું, આજે અને આવનારા દિવસોમાં ઘણી ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી શકે છે. કંપની તેની ફ્લાઇટમાં પણ ઘટાડો કરશે. 200 સિનિયર ક્રૂ મેમ્બર્સ એકસાથે રજા પર ઉતરી ગયા હતા. કહ્યું બીમાર છે. મંગળવારે અચાનક એર ઇન્ડિયા એક્સપ્રેસના 200થી વધુ સિનિયર ક્રૂ મેમ્બર્સ એકસાથે રજા પર ઉતરી ગયા હતા. ઓસ્ટ્રેલિયામાં 2 ભારતીય યુવકોની ધરપકડ કરવામાં આવી છે. તેમના પર એમટેકનો અભ્યાસ કરતા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી નવજીત સંધુની હત્યા કરવાનો આરોપ છે. આરોપી ભાઈઓ અભિજીત અને રોબિન ગાર્ટન છે અને તેઓ હરિયાણાના કરનાલના રહેવાસી છે. તેમની અમેરિકાના ન્યૂ સાઉથ વેલ્સમાંથી ધરપકડ કરાઈ હતી. નવજીતના સંબંધીએ જણાવ્યું કે 4 દિવસ પહેલા રવિવારે તે ઘરના ભાડાને લઈને કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ વચ્ચે થયેલા ઝઘડાનું સમાધાન કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આ દરમિયાન એક વિદ્યાર્થીએ તેને છાતીમાં 3 વાર ચાકુ માર્યું હતું, જેના કારણે તેનું ઘટના સ્થળે મોત થયું હતું. આ દરમિયાન નવજીતનો મિત્ર શ્રવણ કુમાર પણ ઘાયલ થયો હતો. ઓસ્ટ્રેલિયન પોલીસે તાજેતરમાં આરોપી અને માર્યા ગયેલા યુવકની તસવીરો જાહેર કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નવજાત શિશુ અભ્યાસ માટે વિઝા લઈને 9 નવેમ્બર 2022ના રોજ ઓસ્ટ્રેલિયા ગયો હતો. તે મેલબોર્નની કોલેજમાંથી એમટેકનો અભ્યાસ કરી રહ્યો હતો. રાજકોટ શહેરના કોઠારિયા રોડ પર રહેતી 21 વર્ષીય યુવતીએ ગળાફાંસો ખાઈને આપઘાત કરતા ચકચાર મચી હતી. આપઘાત કરતા પૂર્વે યુવતીએ લખેલી એક સુસાઇડ નોટ પોલીસને મળી હતી, જેમાં માતા અને ભાઈની માફી માંગી હતી. યુવતી સીએની પરીક્ષામાં નાપાસ થતા હતાશ અને ડિપ્રેશનમાં આવી પગલું ભર્યું હોવાનું સુસાઇડ નોટ પરથી તારણ કાઢવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે સુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના કોઠારિયા રોડ પર તિરુપતિ સોસાયટીમાં રહેતી માનસી ગઢિયા સીએની પરીક્ષા માટે તૈયારી કરતી હતી. દીકરીને સૂઈ જવાનું કહી તેના માતા પોતાના રૂમમાં સુવા ચાલ્યા ગયા હતા.
હતા. પછી સવારે ઉઠીને જોયું તો માનસી ઘરના આગળના પંખામાં સાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળી હતી. તેને નીચે ઉતારી 108માં જાણ કરતા ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. કવાડ તાલુકાના પાડવાણી ગામે વાંસ ભરેલી આઈસર માણકા ગામથી વાંસ ભરીને આવતી હતી, જ્યાં ઢાળવાળા રસ્તે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક સીધી ખીણમાં ખાબકી હતી. વાહનમાં સવાર 2 પુરુષ અને એક મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ તાત્કાલિક ગ્રામજનોને થતા ગ્રામજનોએ ઘટના સ્થળે પહોંચી ત્રણેયની લાશને બહાર કાઢી પોલીસ તેમજ 108ને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકમાં 2 વ્યક્તિ રાધાના પાણી ગામના અને એક વ્યક્તિ તલાવ ગામનો હોવાની વિગત સામે આવી છે. આજે થયેલા અકસ્માતને પગલે લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. વડોદરામાં લોકસભાની ચૂંટણી પૂરી થતાં જ બુટલેગરો ફરી સક્રિય થઈ ગયા છે. રાજ્ય બહારથી વિદેશી દારૂ મંગાવવાનું શરૂ કર્યું છે. જિલ્લા એલસીબીની ટીમે હાલોલ વડોદરા રોડ ઉપર આંબલિયારા ગામના બસ સ્ટેન્ડ પાસેથી પ્લાસ્ટિકના દાણા ભરેલી બોરીઓના આડમાં દારૂ ભરીને સુરત તરફ જતો ટ્રક ઝડપ્યો હતો. પોલીસે ટ્રક ચાલક સહિત 23.46 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે વિદેશી દારૂનો જથ્થો ભરીને મોકલનાર તેમજ મંગાવનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લા એલસીબીની ટીમ જરોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈવે ઉપર પેટ્રોલિંગની કામગીરી કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરાથી વાયા વડોદરા થઈ સુરત તરફ જવાનો છે. જેના આધારે એલસીબીની ટીમે હાલોલ વડોદરા રોડ ઉપર આંબલિયારા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચ ગોઠવી હતી. જિલ્લા કલેક્ટરની મળેલી બાતમીના આધારે નીટની પરીક્ષા કેન્દ્ર ઉપર જિલ્લા અધિક કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની તપાસ ટીમો દ્વારા તપાસ કરાતા પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી ₹7 લાખ રોકડા મળી આવ્યા હતા. પરીક્ષાના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટના મોબાઈલમાંથી વોટ્સએપ ચેટમાં કુલ 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ ₹10 લાખ લેવાનું નક્કી થયું હોવાનું સામે આવ્યું હતું. ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવતા કિરીટ મણીલાલ પટેલે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ગત 5 મેના રોજ તેઓને સૂચના મળી હતી કે ગોધરાના પરવડી ચોક પાસે આવેલી જય જલારામ સ્કૂલમાં નીટની પરીક્ષા લેવાની છે. આ પરીક્ષામાં તુષાર ભટ્ટ નામનો ઈસમ ગેરરીતિ આચરનાર છે. જેના આધારે જિલ્લા શિક્ષણાધિકારી તેઓની ટીમ સાથે સવારે 10 કલાકે પરવડી ખાતે આવેલી જય જલારામ સ્કૂલ ખાતે પહોંચ્યો હતો. દાહોદ લોકસભા બેઠકના મત વિસ્તારમાં મહીસાગરના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગનો વિડીયો વાયરલ થયો હતો. નેતાના પુત્રએ બૂથ કેપ્ચરિંગ કર્યું હતું. ઉપરથી તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયામાં લાઈવ કરી હતી. જે ઘટનાને લઈને ચૂંટણી પંચે દાહોદના પરથમપુરમાં ફરી મતદાન કરવાનો આદેશ કર્યો છે. આ બાબતે ટૂંક સમયમાં કલેક્ટર દ્વારા વધુ માહિતી આપવામાં આવશે. દાહોદ લોકસભામાં સમાવિષ્ટ સંતરામપુર વિધાનસભાના પરથમપુર ગામ ખાતે તારીખ 7મી મેના રોજ યોજાયેલા લોકસભા ચૂંટણી મતદાનમાં નેતાના પુત્ર વિજય ભાભોર દ્વારા બૂથ કેપ્ચરિંગનો સમગ્ર મામલો અને તે અંગેનું સોશિયલ મીડિયા ઉપર લાઈવ વિડીયો રેકોર્ડિંગ વાયરલ કર્યું હતું. તંત્ર દ્વારા કડક પગલાં લઈ અને વિજય ભાભોર તેમજ તેના સાથીની ધરપકડ કરી હતી. ત્યારે સમગ્ર મામલે ચૂંટણી પંચ દ્વારા આ મતદાન ઉપર ફરીથી મતદાન કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે.